તો સો યુટ્યુબ ફેમિલી કેમ છે? તમે બધા મજામાં જશો, મજામાં જ રહેવાનું ને આપણા બ્લોગ જોયા પછી તમે બધા મજામાં જ થઈ જજો, કારણ કે આપણે બ્લોગે જેવા બનાવીએ છીએ. નવા હોય લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કેમ કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો. વિડીયો તો પૂરો જુઓ છો પણ સબસ્ક્રાઈબ બી કરી દો ને આપણે જલ્દીથી 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ને તમે જોઈ શકો મિત્રો, આજનું મોસમ બહુ ખતરનાક લાગે છે, કારણ કે ચારે બાજુ મકાઈ ને વચમાં આપણું ઘર મિત્રો. થોડો ડર બી લાગે છે, કારણ કે ઘરે કોઈ નહીં રહે તો આપણે એટલા અકેલા રહીએ અને મમ્મી કોલ લેવા જાય છે, એટલે થોડી આપણને બીક બી લાગવા બાંધે છે. હું તમને એક ચીજ અગર બતાડું, કેમ કે આપણું ગલુડિયું કઈ સૂતેલું છે તમને બતાડું. તો મિત્રો આ જુઓ, આ છે આપણું ગલુડિયું ને ખાટલાની નીચે સૂતું છે જુઓ. ને હમણાં એને આમાં દૂધ આપેલું છે મિત્રો. આ ડીશમાં જોઈ શકો છો થોડુંક દૂધ, ને આખી થાળી ભરાઈને દૂધ પી લીધું, કારણ કે બહુ ભૂખ્યું હતું ને દૂધ મળતું નહોતું મિત્રો. દુકાનમાં દૂધ આવે છે પણ ખરાબ દુકાનથી દૂધ મળે છે, એટલા માટે અમારા ત્યાં ભેંસ પાઈથી તો ત્યાં દૂધ આપ્યું હતું મિત્રો. તો લાવ્યા હતા આપણે 20 રૂપિયાનું, તેને આપી દીધું. બહુ જ આપેલું, આખો લોટો ભરીને આપેલું. ને આપણે તમને ખબર જ હશે, ડૉક્ટર ભરત આહિરનું ને કિશોર કિંગનું સમાધાન થવાની તૈયારી છે, ને ગુજરાતી ભડાકા ચેનલમાં બી વાપસ આવવાના છે, કેમ કે ચેનલ 6-7 મહિનાથી બંધ હતી. તો આનંદ પરેશભાઈ ને વિરેન્દ્રભાઈનું કહેવું છે કે એમને વાપસ આપણે ભેગા કરી દઈએ. અને તમે હું ઈચ્છો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને નવા હોય લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા નવા બ્લોગ જોવા મળે નવા બ્લોગમાં.